कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો વિડીયો ખાસ છે, ખાસ એ લોકો માટે કે જે એરંડા વિશેના જે છે ભાવમાં ક્યાંક ને ક્યાંક થોડા કન્ફ્યુઝ છે અને ત્યાં જાણવા માંગે છે કે હવે શું નેક્સ્ટ છે ભાવમાં. અને સર જે તેજીની વાત કરતા હતા એરંડામાં કે 2025ની સાલમાં એક તેજીનો ઘોડો સાબિત થઈ શકે છે એરંડો, એના એ વાતની અંદર શું સ્ટેટસ છે અને કિંમતો ક્યાં પહોંચી છે, ઠીક છે, ચાર્ટ ઉપર શું ડેવલપમેન્ટ છે અને એના વિશે જે છે આપણે ડિટેલમાં વાત કરી લઈશું. એરંડાના ભાવમાં શું આવનારા સમયમાં થઈ શકે છે, ઠીક છે. તો મિત્રો વિડીયોને શરૂ કરું એના પહેલાં જ હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે અમારા વિડીયોને લાઇક કરો. તમારા લાઇકથી અમને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે છે અને એનાથી મોટિવેટ થઈને નેક્સ્ટ વિડીયો બનાવવાની જે છે અમને પ્રેરણા જાગે છે. અને તમારું જે પણ મંતવ્ય હોય તે કમેન્ટ બોક્સમાં જરૂર લખો. તમારા લોકલ માર્કેટના ભાવ પણ ક્યાંક ને ક્યાંક કમેન્ટ બોક્સમાં દર્શાવો, જેથી કરી મને પણ આઈડિયા આવે કે ઓફલાઈન બજારમાં શું ભાવ ચાલી રહ્યા છે એરંડામાં, ઠીક છે. બીજી વસ્તુ મિત્રો, ઘણા લોકો જે છે આ વસ્તુને શીખવા માંગે છે, તો એ લોકો માટે ખાસ કે આપણો એડવાન્સ 1નો કોર્સ છે એપ્લિકેશનમાં. એડવાન્સ 1ના કોર્સની અંદર તમને આ વસ્તુઓ ગેટ થિયરીના માધ્યમથી શીખવવામાં આવશે અને કિંમતોની સાયકલો કઈ રીતે ચેન્જ થાય અને આ બધું કઈ રીતે પ્રિડિક્શન કરી શકાય એ તમને ક્યાંક ને ક્યાંક જણાવવામાં આવશે. અને એના બાદ એડવાન્સ 2નો પણ કોર્સ છે, ત્યાં એકદમ એડવાન્સ લેવલની ઇલિયટ વેવ થિયરીના, નિયો વેવ થિયરીની હેલ્પથી તમને ક્યાંક ને ક્યાંક આગળ હેલ્પફુલી માર્ગદર્શન જે છે શીખવવામાં આવશે મિત્રો, ઠીક છે. આ જે કોર્સ છે એક 6 મહિનાનો કોર્સ છે અને એક કોર્સ જે છે એ 1 વર્ષનો કોર્સ છે. તો મિત્રો થોડા સમય પહેલા જ મેં તમને વાત કરી હતી કે એરંડો જે છે એ નેક્સ્ટ તેજીનો ઘોડો સાબિત થઈ શકે છે આવનારા સમયમાં 2025ના વર્ષમાં, 2024-25ના વર્ષમાં. અને એરંડો છે એ નવી ઊંચાઈઓ તરફ શિફ્ટ થઈ શકે છે કિંમતોમાં, ઠીક છે. તો એ શા માટે મેં કહ્યું હતું તમને અને એવું શું મને ચાર્ટ ઉપર દેખાય છે, તો એની ફરીથી આપણે જે થોડું વિશ્લેષણ કરી લઈએ. અને અત્યારે હાલમાં કિંમતો ક્યાં છે, તો હાલમાં મિત્રો કિંમતો જે છે એ ક્યાંક ને ક્યાંક 1250ના ઝોનમાં છે. આ વાત હું છેલ્લે 1120-1130ના ઝોનમાંથી કરતો આવ્યો છું એરંડામાં, કે એરંડો ક્યાંક ને ક્યાંક જે છે આવનારા સમયમાં પોતાનું કન્સોલિડેશન પીરિયડ કરેક્ટ કર્યા બાદ હવે ફ્રેશ નવી તેજીની શરૂઆત જે છે કરી શકે છે, ઠીક છે. અહીંયા તમે ચાર્ટ ઉપર સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીંયા એ વેવ ડેવલપ થઈ છે. જે પણ સ્ટુડન્ટ મારા જે છે એ એબીસી પેટર્ન 3 જે કામ કરે છે ઇલિયટ વેવ, નિયો વેવમાં, અહીંયા બી વેવ ડેવલપ થઈ છે અને અહીંયા સી વેવ ડેવલપ થઈ છે, ઠીક છે. ત્યારબાદ એક એક્સ ક્રિએટ થયો છે અને ક્યાંક ને ક્યાંક જે છે અહીંયા પણ 1, 2, 3, 4 ને 5 આ પ્રકારેનું કામ જે છે થતું જોવા મળ્યું છે, ઠીક છે. અને ત્યારબાદ અહીંયાથી ફ્રેશ નવી તેજીની શરૂઆત થઈ છે. તો સૌ પ્રથમ એક ખૂબ સારી વાત એ છે કે જે લાસ્ટ વિડીયોમાં મેં તમને એરંડામાં વાત કરી હતી કે એરંડો જે છે અહીંયા 1250થી એક વખત કોશિશ કરી શકે છે 1200ના ઝોનમાં આ જે લાઈન છે એને રીટેસ્ટ કરવાનો, ઠીક છે. તો આ લાઈનને એરંડાની ભાવે જે છે રીટેસ્ટ કરી લીધી છે, એ એક ગુડ ન્યૂઝ છે. અને રીટેસ્ટ કર્યા બાદ આ અઠવાડિયામાં એક પોઝિટિવ ક્લોઝિંગ પણ આપણને આપી છે, ઠીક છે. જો હું વાત કરું તો છેલ્લા દિવસોના પ્રમાણે જો ગણતરી કરું તમને, તો ક્યાંક ને ક્યાંક છેલ્લા 1 વર્ષની અંદર હાઈએસ્ટ કિંમતો, છેલ્લા 1 વર્ષ એટલે 52 વીક હાઈની કિંમતો ક્યાંક ને ક્યાંક એરંડાના વાયદા બજારમાં એચીવ થતી જોવા મળી છે આપણને, ઠીક છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે છેલ્લા જો વાત કરું નવેમ્બર 2023ના આસપાસથી, ઠીક છે, નવેમ્બર 2023ના આસપાસથી લગભગ 9-10 મહિનાની અંદર એરંડાએ જે છે 1250થી લઈને 1260ના લેવલને ટચ નહોતું કર્યું, ઠીક છે. અને ફ્રેશ નવી તેજી સાથે આપણને આ વસ્તુ થતી જોવા મળી છે. એનો સ્પષ્ટ એક સંકેત છે કે એરંડો જે છે એક વખત પ્રયત્ન કરશે ઉપરની તરફ 1300થી લઈને 1500ની ઝોનમાં શિફ્ટ થવાનો મિત્રો. હવે આપણી પાસે સમય
જે છે ઘણા ખેડૂત મિત્રોનો કોલ હતો, ઈડરથી પણ એક મને કોલ હતો, એમને પણ જણાવ્યું કે સર સમય જણાવો. તો સમયની જો તમને સ્પષ્ટપણે વાત કરું તો હવે આમાં જે છે સમય ખાસ વધ્યો નથી પેટર્ન કન્ફર્મેશન માટે બી. જોઈએ તો અહીંયાથી કદાચ વધુમાં વધુ જાન્યુઆરી સુધીની આપણને જે છે અહીંયા મર્યાદા જોવા મળે છે. તો જાન્યુઆરીની વાત કરીએ તો 4 મહિનાની આસપાસ જે છે કિંમતો આ ઉપરની તરફ શિફ્ટ થતી જોવા મળશે, પહેલી વાત. બીજી વાત, આ કિંમતો જે છે સૌ પ્રથમ પ્રયત્ન કરશે 1300 ઝોનને તોડવાની અને ત્યારબાદ પ્રયત્ન કરશે 1390 અને છેલ્લે પછી જે છે એ 1520 1528 ઝોનમાં એરંડો જતો જોવા મળશે. ઠીક છે, આ તેજીનો ઘોડો એરંડો છે એ 100%ની વાત છે, એમાં કોઈ મને શંકાને સ્થાન નથી લાગતું અત્યારે અને આવનારા સમયમાં પણ ઠીક છે એરંડામાં ખૂબ સારી એવી તેજી આવતી જોવા મળશે મિત્રો. આમ જોવા જઈએ તો આપણી ઇલિયટ વેવ થિયરી પ્રમાણે 5મી વેવ બનશે, જેની સ્પીડ થોડી ધીમી હશે. કદાચ નોર્મલી જોવા મળે છે કે ઇલિયટ વેવ થિયરીમાં 5મી વેવ જે ક્રિએટ થાય છે, અહીંયા જો AI બેઝડ છે, આ સિસ્ટમ બેઝડ આપણને બતાવવામાં આવે છે કે 1700 રૂપિયાની આસપાસ એરંડો જઈ શકે છે. ઠીક છે ખેડૂત મિત્રો, તો આ જે છે આપણો એરંડા વિશેનું જે પણ છે એ વીકલી અને મંથલી ટાઈમ ફ્રેમ, એટલે કદાચ 1 વર્ષથી લઈ 1.5 વર્ષના સમયગાળાનું જે છે આ એક પૂર્વાનુમાન છે આપણું. ત્યારબાદ હવે ડેલી ટાઈમ ફ્રેમમાં એક વખત જોઈએ તો શું ત્યાં ટ્રેન્ડ પોઝિટિવ થયો છે? તો હા, 100% ટ્રેન્ડ પોઝિટિવ થતો આપણને જોવા મળ્યો છે. અને એક સિસ્ટમ બેઝ અહીંયા 1 નંબરની વેવ, આ 2 નંબરની વેવ અને 3 નંબરની વેવ પણ ક્રિએટ થતી જોવા મળી છે. જો આ 3 નંબરની વેવ જલ્દી ખતમ નહીં થાય તો ઉપરની તરફ મિત્રો તેજીનો સિલસિલો જે છે એ ટૂંકા સમયમાં જ ઉપર એરંડો જે છે એ સફર તય કરી લેશે. 1500 તો નહીં કહી શકું, પણ 1300 થી 1360 ઝોનમાં ખૂબ સ્પીડથી જતો આપણને જોવા મળશે. ઓકે, તો આ વાત થઈ ગઈ એરંડા વિશેની. ત્યારબાદ હું હજુ એક વખત પેટર્ન કન્ફર્મ કરવા માટે એક નાની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈશ 1 અવર ટાઈમ ફ્રેમ. ઠીક છે, તો આ 5 નંબરની વેવ આ પ્રકારની ક્રિએટ ના થઈ શકે, એનો મતલબ ક્લિયર છે કે આ તેજી હજુ જે છે એરંડામાં આગળ કન્ટિન્યુ રહેશે મિત્રો. ઠીક છે, તો 1200 થી 1300 ભાવ તો મિત્રો આમ સામાન્યપણે નાની ટાઈમ ફ્રેમમાં પણ જોવા મળી જશે આપણને, જે કદાચ બની શકે છે કે આવતા અઠવાડિયામાં સોમવાર મંગળવારના દિવસોની અંદર જ 1300 રૂપિયાની કિંમતો આપણને જે છે જોવા આવતી મળી જાય છે. બાકી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એનો કમેન્ટ તમે જરૂર કમેન્ટ બોક્સમાં લખજો. વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જે પણ એરંડાના વ્યવસાય સાથે જોડાયેલા છે, જે પણ એરંડાના ખેતી કરી રહ્યા છે, એમને આ વિડીયો જરૂર શેર કરજો, જેથી કરી જો એમની પાસે એરંડાનો માલ પડ્યો હોય તો ક્યાંક એ ઉતાવળ કરીને માલને વેચી ના દે મિત્રો. ઠીક છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયોને પૂરો જોવા બદલ. અને તમે વિડીયોને લાઇક કર્યો એ બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.